હાલો મિત્રો, વેલકમ બેક ટુ માય ઓફિશિયલ ચેનલ CH@પંચાલ. આજે આપણે જોઈએ તો 2019માં કોરોના હતો અને અત્યારે તમે જો તો યુદ્ધનું પરિણામ છે અમેરિકા, ઇઝરાયલ, ઈરાન ને ખાડી દેશોમાં. તો વૈશ્વિક રીતે આપણે જોઈએ તો મંદીનો માહોલ કહેવામાં આવે, રાઈટ. પણ જ્યારે આસ્થાની વાત આવે તો આ આસ્થાની અંદર એટલે કે મંદિરની વાત કરું છું કે મંદિરમાં માણસોને આસ્થા હોય, પૂજા કરવા જાય, માનતા લે, કંઈ પણ વસ્તુ કરે તો આસ્થાએ મંદિરને મહાત આપેલી છે આ વખતે. ને મંદિરોના ભંડારો જે છે છલકાયેલા છે આ વખતે. તો તમે જો મિત્રો કે આપણે યાત્રાધામ જોઈએ તો એક અંબાજી છે ગુજરાતની અંદર, સોમનાથ છે અને દ્વારકા. તો આજે 2019થી મેં તમને વાત કરી, 2019 પછી જે આ આપણી પરિસ્થિતિ આવેલી છે એમાં ખાલી 5 વર્ષની અંદર 718 કરોડ રૂપિયાની આવક આ મંદિરોમાં થયેલી છે. તમે વિચાર તો કરો, એક બાજુ મંદી કહેવાય અને બીજી બાજુ મંદિરોના ભંડાર છે છલકાયેલા છે. હવે ભાવ વધવા છતાં અંબાજી મંદિરમાં એક વર્ષની અંદર 13.136 કિલોગ્રામ સોનું ચડેલું છે. દ્વારકા અને સોમનાથ મંદિરમાં સોનાનો હિસાબ જ નથી. તો આપણે વર્તમાન સમયમાં જ્યારે વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને ભારતીય બજારોમાં જે મંદિરનો માહોલ જોઈએ છે ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામોમાં ભક્તિનો પ્રવાહની મેદનીને અને મંદીને પણ પાછળ મૂકી દીધેલી છે. હવે અંબાજી, સોમનાથ અને દ્વારકામાં છેલ્લા 5 વર્ષમાં કુલ 718 કરોડ રૂપિયાની આવક થયેલી છે. એટલું જ નહીં, પણ સોનાના દાનમાં પણ વધતા ભાવની સાથે કોઈ ખાસ અસર નથી દેખાતી અને અંબાજી મંદિરના સોનાના દાગીનાનો અવિરત પ્રવાહ હજી ચાલુ જ છે. મંદિરના માહોલમાં લોકો જરૂરિયાત સિવાયના અન્ય ખર્ચા પર કાપ મૂકતા જ હોય છે. જો મંદી હોય અને આપણી જરૂરિયાત જે વસ્તુમાં નથી તો એમાં આપણે ખર્ચો નથી કરતા, તો તેની વચ્ચે આ આંકડા આર્થિક અસ્થિરતા પર આસ્થાનો વિજય થયો એવું સ્પષ્ટ પ્રમાણે આપણે કહી શકીએ. તો ભારતની અંદર કોરોના બાદ છેલ્લા 5-1 વર્ષથી મંદીનો માહોલ છે, પરંતુ આશ્ચર્યજનક રીતે અંબાજી, શક્તિપીઠ, સોમનાથ તેમજ દ્વારકા મંદિરમાં છેલ્લા 5 વર્ષ દાનમાં જે મેં તમને આંકડો કીધો એ 718.91 કરોડની આવક થયેલી છે. આ મારા આંકડા નથી, આ પેપરની અંદર આંકડા આવેલા છે. એ હું તમારી પાસે બતાડું છું કે ઘણા માણસો પેપર કદાચ ન પણ જોતા હોય કે અથવા તો સમાચાર ન જોતા હોય અને એ લોકોને ફક્ત રીલ્સ જોવામાં જ રસ હોય, તો એ લોકો માટે હું આ વિડીયો બનાવું છું. અને એટલું જ નહીં, કેટલા સમયથી સોનાના ભાવમાં પણ સતત વધારો થતો થાય છે અને એના છતાં અંબાજી મંદિરમાં
5 વર્ષમાં 48.992 કિલો સોનાનું દાન મળેલું છે. રાઈટ. 2022-23 અને 24-25 સોનાનું આશરે 1 કિલો ઓછું દાન મળેલું છે. જ્યારે સોમનાથ અને દ્વારકા મંદિરના સોના ચાંદીના દાનનો કોઈ હિસાબ જ નથી આજની તારીખમાં. એવી વિગતો બહાર પડેલી છે. હવે આંકડો જાહેર ન કરવા પાછળનો સુરક્ષાને લઈને પણ ઘણા કારણો હોઈ શકે કદાચ, એવું આપણે માની લઈએ. પરંતુ દાનમાં મળતી ભેટ સોગાદ આંકડા પરથી અંદાજ લગાવી શકાય કે ત્યાં ભેટમાં અપાતા સોના ચાંદીનો આંકડો પણ તેટલો જ વિશાળ હોઈ શકે. ભૌતિક બજારમાં ભલે તેજી મંદીનું ચક્ર ચાલ્યા કરે છે, પરંતુ ગુજરાતના આ યાત્રાધામોમાં તેજીનો માહોલ હંમેશા રહે જ છે. રાઈટ. હવે ફક્ત હું બહુ ડિટેલના આંકડા નથી હું તમારી પાસે રજૂ કરતો, રેન્ડમ આંકડા હું તમને બતાડું છું. તો અંબાજી મંદિર છે, તો અંબાજી મંદિરની 5 વર્ષમાં દાનની આવક કેવી રીતે ને કેટલી થયેલ છે એ તમે જુઓ. તો એમાં રોકડા રૂપિયા જે અંબાજી મંદિરની અંદર આવેલા છે એ 2020-21 21 કરોડ રૂપિયા છે. 2021-22 39 કરોડ 41 લાખ છે લગભગ. 2022-23 54 કરોડ 8 લાખ છે. 2024-25 66 કરોડ 15 લાખની આસપાસ છે. હવે આ જ અંબાજી મંદિરની અંદર આમે તમે રોકડાનો જે આંકડો છે એ બતાડેલો છે, પણ એ અંબાજીના મંદિરની અંદર સોનું કેટલું આવેલું છે દાનમાં? તો 2020-21 8 કિલો 803 ગ્રામ. 2021-22 13 કિલો ને 31 ગ્રામ. 22-23 12 કિલો ને 8 ગ્રામ. 23-24 14 કિલો ને 22 ગ્રામ. અને 24-25 13 કિલો ને 136 ગ્રામ. તમે વિચાર કરો આ કેટલી ભેટ સોગાદ ત્યાં જાય છે. હવે જો બીજા આંકડા હું તમને બતાડું. આ મેં તમને અંબાજીના જ આંકડા બતાડેલા છે. રાઈટ. હવે દ્વારકાનું જે મંદિર છે એની વાત કરીએ તો 5 વર્ષમાં એમાં દાન રોકડ દાન કેટલી આવેલી છે? તો 20-21 13 કરોડ 80 લાખ. 21-22 19 કરોડ 80 લાખ. 22-23 23 કરોડ લગભગ 80 લાખ. 23-24 21 કરોડ 92 લાખ. 24-25 22 કરોડ 4 લાખ. અને 20-21 23 કરોડ આ મેં તમને જે આંકડા બતાવ્યા એ દ્વારકા મંદિરના આંકડા બતાવ્યા. અને હવે તમને હું સોમનાથ મંદિરની આવક બતાડું છું. તો સોમનાથ મંદિરની અંદર કેટલી આવક થયેલી છે એ પણ આવી જ આવક છે. અને 4 ધામમાં એ બધું આવે છે. માણસો એકદમ શ્રદ્ધાથી જાય છે, શ્રદ્ધાથી દાન કરે છે. તો સોમનાથ મંદિરમાં 5 વર્ષની જે દાનની આવક છે એ 2021-22 52 કરોડ 75 લાખ. 22-23 85 કરોડ 24 લાખ. 23-24 103 કરોડ 56 લાખ.
અને 24-25માં વધી ગયું 112,47,00,000. તમે વિચાર કરો કે આ ટોટલ મળીને બધું 718 કરોડ થાય છે. 718.91 એટલે 719 કરોડ લઈ લ્યો. આટલી બધી દાનની અંદર માણસોને શ્રદ્ધા છે મંદિરમાં. હું આ વસ્તુના ફેવરમાં પણ નથી અને ઓપોઝમાં પણ નથી, કારણ કે મારો જે વિચાર છે એવો છે, હું એ રીતે વિચાર ધારાવાળો માણસ છું કે આપણા જીવનમાં જે કંઈ થાય છે, આપણો જન્મ થાય છે ત્યાંથી મૃત્યુ જ્યાં સુધી આપણું થાય ત્યાં સુધી આપણું જે કર્મ કરેલું છે પૂર્વજન્મમાં એનો જ હિસાબ આપણને મળે છે. તમે ભગવાન પાસે જાઓ, શ્રદ્ધા હોય તો જાઓ, ન જાઓ, હું એવું માનું છું કે કંઈ ફેર નથી પડતો. અને એમ પણ હું કહી દઉં કે હું નાસ્તિક માણસ નથી, પણ હું કર્મમાં માનવાવાળો માણસ છું. કારણ કે એવા ઘણા વ્યક્તિ મેં જોયેલા છે કે જે લોકો ભગવાન પાસે ખૂબ માંગે છે છતાં પણ એની જીવન દુઃખથી ભરપૂર હોય છે. શું કામ? અરે દુઃખ તો આપણા જીવનમાં જન્મ થાય ત્યાંથી મૃત્યુ થાય ત્યાં સુધી સુખ ને દુઃખ એ તો આપણા જીવનનો એક હિસ્સો છે. એને આપણે નકારી ન શકીએ. પણ જો તમારી મહેનત હોય, સારા કર્મ કરતા હોય, તો મને નથી લાગતું કે આપણે આ બધું કરવાની જરૂર પડે. હું તો મારી ઉંમર 70 વર્ષની છે, હું ઘણા લગભગ વિડીયોમાં બોલું છું, પણ હું કોઈ મંદિરમાં ભાગ્યે જ જાઉં છું. અને અત્યાર સુધીમાં જેટલા મંદિરમાં ગયો છું મેં 1 રૂપિયો પણ નથી દાન કરેલો. તો એનો મતલબ એવો નથી કે હું નાસ્તિક છું, કારણ કે મારા સિદ્ધાંત છે કર્મ ઉપર આધારિત છે. હું કર્મમાં માનવાવાળો માણસ છું. અને બીજું તમને કહી દઉં કે મારા જીવનમાં કે મારી આસપાસ કોઈ પણ વ્યક્તિ મારી પાસે ભીખ માગવા આવે તો હું એને 1 પૈસો પણ નથી આપતો. શું કામ? કારણ કે આજે એક માણસને તમે 1 રૂપિયો આપો એટલે એને એક ટાઈપનું મોટિવેશન મળે છે ભીખ માગવાનું. અને એને મફતમાં મહેનત કર્યા વગર એ વ્યક્તિને પૈસા મળે છે એટલે એ માણસ મહેનત કોઈ દિવસ નથી કરવાનો. ખ્યાલ આવ્યો તમને? મારા ઘર પાસે કોઈ ભિખારી આવે, મારી પાસે માગે કે ભાઈ મને પૈસા આપો કંઈક, તો હું એને પૂછું શું કામ? તો કે મારી પાસે કંઈ છે નહીં, તો મને કંઈક થોડુંક આપો તો હું ખાઈ લઉં. તો હું ત્યારે એને એમ જ કહું છું કે જો મારો ઘરમાં એક ગાડી પડેલી છે, એક સ્કૂટર પડેલું છે અને એક સાયકલ પડેલી છે. તારે જેને ઈચ્છા થાય એને હું તને કપડું આપું, પાણીની ડોલ ભરી આપું, તું મને આ સાફ કરી આપ, અને એના બદલામાં હું તને 100 રૂપિયા 200 રૂપિયા તને આપીશ. પણ એ વ્યક્તિ ક્યારે પણ એવું કામ નથી કરતો, કારણ કે આ લોકોને મફતમાં જે વસ્તુ મળે છે તો મહેનત શું કામ કરવી? તો મને આ વસ્તુ પર જબરજસ્ત વિરોધ છે. ને હું તો એમ કહું છું કે કોઈ પણ માણસને, કોઈ પણ ભિખારીને તમે પૈસા ન આપો, એનો કોઈ અર્થ નથી. જો તમે મહેનત કરશો તો તમને કુદરત તમને એનું ફળ જરૂરથી આપશે. કોઈ પાસે પૈસા માગવાની જરૂર નથી, બસ તમારે મહેનત કરવાની જરૂર છે. આ દુનિયામાં એવા કેટલા લોકો છે કે ઓલિમ્પિક્સની અંદર પણ એવા કેટલા
આજે ગોલ્ડ મેડલ લઈને આવેલા છે એવા વ્યક્તિ, કે જે લોકોને પગ નથી, હાથ નથી, એવા લોકો એની અંદર આગળ આવેલા છે. તો એ લોકો પણ ભીખ માગી શકતા હતા ને, પણ નહીં, એ લોકોએ ભીખ નથી માગેલી. શું કામ? આત્મબળ છે એનું. તો આ બધી વસ્તુ બહુ મહત્વની છે જીવનની અંદર. અને હું તો કર્મમાં જ માનું છું કે આપણા જીવનમાં અત્યારે જે છાય છે એ ગયા જન્મમાં જે આપણે કામ કરેલું છે એનું આપણને ફળ મળે છે. જો આ જન્મમાં આપણે સારા કામ કરશું તો આવતો જન્મ પણ આપણો સારો થશે. તો મિત્રો, આ તો એક દાનની વાત હતી. અને આ પેપરની અંદર એક આર્ટિકલ આવેલો હતો. એટલે બેઠા બેઠા મને વિચાર આવ્યો કે ભાઈ, તમે આ દાન ઉપર મેં વિડીયો બનાવી દીધો, પણ કોઈ માણસ એવું સમજતો હોય કે હું ભગવાનની પાસે કંઈ માગીશ તો ભગવાન આપી દેશે, તો એ ખોટી વાત છે. કારણ કે ભગવાનને ખબર જ નથી કે જે વ્યક્તિ એની પાસે માંગવા જાય છે એ વ્યક્તિને ભગવાન ઓળખતો જ નથી. કારણ કે ભગવાને, ઈશ્વરે જે શક્તિ છે, જેને આપણે ભગવાન કે ઈશ્વર કહીએ છીએ, એ શક્તિએ આપણા કર્મના આધારિત આપણને જન્મ આપેલો છે એ ઘરની અંદર. જો આપણે એવા કર્મ કરેલા, સારા કર્મ કરેલા તો સારા ઘરમાં આપણો જન્મ થશે. અને આપણા જો કર્મ જ આ કાળની અંદર ખરાબ કરેલા હશે તો આપણું જીવન પણ અત્યારે જે ગરીબાઈમાં પીસાય છે, કે જે માણસો છે, આપણું પણ એવું જ થાય. તો સારા વિચાર રાખો, સારી આદતો રાખો, સારું વાંચન રાખો અને ખૂબ મહેનત કરો. અને કોઈ તમને આડા રસ્તે દોરાવે તો એમાં ક્યારે પણ જવું નહીં. કારણ કે ભગવાનને દરેક વ્યક્તિને સ્વયં બુદ્ધિ આપેલી છે. તમે સાંભળો બધાનું, પણ કરો તમારું પોતાનું જ. તમારી આત્મા જે કહે છે એ તમે કરો. તો મિત્રો, આ વિડીયો બનાવવા પાછળનું મારું મેઇન કારણ એટલું જ હતું કે કર્મ આધારિત જીવન જીવો, કોઈને દુઃખ ન આપો, અને આ હાથથી જેટલું થાય એટલું સારું કાર્ય કરો. સો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવે તો જરૂરથી શેર કરજો, લાઈક કરજો અને શેર કરજો, અને બ્લેક બેલ આઇકોન પણ દબાવજો. અને હા, તમે મારો વિડીયો જોયો છે તો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.